અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરના પરિસરમાં આવેલા સેવા ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરોએ સેવા ભવનમાં મૂકવામાં આવેલા ₹80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે। મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ સંદિગ્ધ લોકોની પૂછપરછ અને અન્ય ટેકનિકલ તપાસ પણ હાથ ધરાઈ છે। અમે ભાથીજી મંદિર સેવા ટ્રસ્ટનું કામ કરે છે, વહીવટ કરીએ છીએ અને તારીખ 16 તારીખે એક તપેલું એક ધાતુની પીપ હોલમાંથી ચોરાઈ ગયેલું। પછી બીજું 21 તારીખે એક તપેલું ને 4-5 પિત્તળની થાળી એ ચોરી થઈ। પછી પાછી 31 તારીખે 4 તપેલા ને 2 પિત્તળની પીપ ચોરાઈ ગઈ છે રાતના। હાજી, પોલીસ ફરિયાદ અમે આપેલી છે 3 વખત સાહેબ।